હળવદ તાલુકાના દેવળિયા ગામની સીમમાં જેટકો દ્વારા 400 કેવી વરસાણા હળવદ વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે। જોકે આ કામગીરી અગાઉ જે મુજબ સર્વે થયો તે જગ્યાએ નહીં પણ અન્ય જગ્યાએ કરવામાં આવતી હોવાના આરોપ સાથે ખેડૂતો એકઠા થઈને કામગીરીનો વિરોધ કર્યો હતો અને સર્વે થયો હોય તે જગ્યાએ કામગીરી કરવાની માંગણી સાથે કામગીરી અટકાવી હતી। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે જેટકોના અધિકારીઓ દ્વારા ઊભા પાકમાં મશીનરીઓ સાથે પોલીસ બંદોબસ્ત લઈને ખેડૂતોને ડરાવી ધમકાવીને મનમાની કરી અને કામગીરી કરી રહ્યા છે, તો સાથે હજી સુધી કોઈ ખેડૂતોએ વળતર પણ મળ્યું નથી અને ખેડૂતોને નુકસાન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના વિરોધમાં આજે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કામગીરી અટકાવી વિરોધ નોંધાયો હતો। દેવળિયાની સીમમાં 10 જેટલા વીજ પોલની કામગીરી બાકી છે અને આ વીજ પોલની કામગીરી સર્વે થયો હોય ત્યાં નહીં પણ અન્ય જગ્યાએ થતી હોવાનો ખેડૂતોએ આરોપ છે, જેને લઈને આજે 100 જેટલા ખેડૂતો એકઠા થયા હતા। પોરણિયા ગામ જૂના દેવળિયા મને જાણ કર્યા વગર જેટકોના અધિકારીઓ થાંભલા માટે અહીંયા ખોદાણ કરવા માટે આવ્યા બળજબરીથી। મને કોઈ પણ જાતની જાણ કરી નથી કે તમારે અહીંયા ખોદાણ કરવાનું છે। મારો કેસ હળવદ કોર્ટમાં ચાલુ છે। કોર્ટ જે કાંઈ જજમેન્ટ આપે એ અમને માન્ય છે। જો એ કાંઈ પણ બળજબરી કરશે તો અમે આત્મવિલોપન કરવા તૈયાર છીએ। અત્યારે મારું નામ ભીખાલાલ ભગવાન જૂના દેવળિયા। અમારે પ્રશ્ન એવો છે કે રોયસાડાની સીમમાંથી અમારા સીમવાડામાં થાંભલાની લાઈન ફરી છે અને અમે કેસ કરેલો છે અને આ સાહેબો કોઈ રીતે માનવા તૈયાર નથી અને મારા ખેતરમાં જે જગ્યાએ આવતો હતો એ જગ્યાએ થાંભલો નથી આવતો। 4 વાર સર્વે કર્યું, 4 વાર જુદું જુદું સર્વે કરેલું છે અને એનો અમે વિરોધ કરેલો છે અને અત્યારે એ બળજબરીથી આ કાંતિભાઈના ખેતરમાં કામ કરવા આવેલા છે અને એને અમે રોકવાનો પ્રયત્ન કરી છીએ અને એ બળજબરીથી કામ કરવા માગે છે અને જો એ કામ કરવાનું ઓલું કરશે તો અમે આત્મવિલોપન કરવામાં તૈયાર છીએ।